બનાસકાંઠા જિલ્લામાં ત્રિરંગા સાથે સ્કેટિંગ કરતા એક સાહસિક યુવાનના આગમનથી લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે। મધ્યપ્રદેશના કટની જિલ્લાનો આ યુવાની સ્કેટિંગ દ્વારા ભારત ભ્રમણ પર નીકળ્યો છે અને 13 રાજ્યોની યાત્રા પણ પૂર્ણ કરી ગયો છે। તેણે 14મા રાજ્ય તરીકે ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો। 18 મહિના અને 12 દિવસની લાંબી મુસાફરી બાદ તે ગુજરાત પહોંચ્યો હોવાનું જણાવ્યું હતું। તિરંગા અને દેશભક્તિના ગીતો સાથે અનોખી સ્કેટિંગ યાત્રા કરી રહેલા આ યુવાને જણાવ્યું હતું કે દરેક માણસ પોતાના સપનાઓ પૂરા કરવા માટે હિંમત રાખવી જોઈએ। માર્ગમાં વિવિધ સ્થળોએ લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવતું હતું અને તેમને સન્માન આપવામાં આવતું હતું। मैं पूरे भारत की यात्रा कर रहा हूँ भैया स्केटिंग से। मेरे को 1.5 साल और 12 दिन हो गए, मतलब 18 महीने और 12 दिन। कहाँ से निकले थे कटनी जिला महाकाल। और कितने राज्य में घूम के आए? मेरे हो गए 13 राज्य हो गए 14वां। तो अभी कहाँ जा रहे हो? अभी अम्मा जी, दर्शन करके फिर वहाँ से कहाँ जाओगे? फिर उदयपुर। अच्छा, तो ये यात्रा का पर्पस क्या है? यात्रा का पर्पस तो वैसे तो मैं अपने लिए निकला हूँ कि मेरा सपना है कि समय रहते जो भी